સ્વાગત છે તમારું ફ્રી એક આજના આ નવા વિડીયોમાં આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ખેડૂતો માટે ખુશ ખબર પીએમ કિસાન 19મો હપ્તો જે છે એ 2000ના બદલે તમને મળશે અહીંયા 8000 રૂપિયાનો હપ્તો અને ખેડૂત હોય તો ખાસ આ વિડીયો તમે પૂરો જોઈ લેજો જેથી કરીને તમને પણ ખબર પડી જાય કે એ 2000ને બદલે તમને 8000 રૂપિયાનો હપ્તો કઈ રીતે મળશે સાથે સાથે વાત કરીએ તો 19મો હપ્તો ક્યારે આવશે એના વિશે વિડીયોની અંદર વાત કરીશું અને તમને હપ્તા ના મળતા હોય તો તમારે કયું કાર્ય કરવાનું એના વિશે વિડીયોની અંદર વાત કરીશું તો વિડીયોને તમે ખાસ અંત સુધી જોતા રહેજો वीडियो पसंद आए तो वीडियो ने एक लाइक करजो चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब कर लीजो और कॉमेंट કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો આ વિડીયોની અંદર તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશ કે હપ્તા ના મળતા હોય તો શું કરવું કયું ફોર્મ ભરવું અને તમારે નવું ફોર્મ રજીસ્ટ્રેશન કરવું હોય એટલે કે હપ્તા બિલકુલ ના મળતા હોય અને નવું ફોર્મ ભરવું હોય તો એને કઈ રીતે ભરવું કઈ જગ્યાએ ભરવું યોજનાના 19મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે પીએમ કિસાન 19મો હપ્તો આ મહિને રિલીઝ થઈ શકે છે એટલે કે જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જોડાયેલા છે અને ઘણા કરોડો ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આપણો 19મો હપ્તો આવે એવા કરોડો ખેડૂતો માટે અહીંયા સારા સમાચાર આવી ગયા છે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો છે હવે આ મહિનામાં રિલીઝ થવા જઈ રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ બિહારની મુલાકાત દરમિયાન ફંડ જાહેર કરશે એટલે કે 24 ફેબ્રુઆરીના રોજ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારની જે મુલાકાત કરશે ને ત્યાં જઈને આ ફંડને જાહેર કરશે હકીકતમાં તાજેતરમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ફેબ્રુઆરી 2025ના અંત સુધીમાં લાભાર્થીઓના ખાતામાં આપવામાં આવશે એટલે કે જે આપણા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ છે એમને તારીખની સાથે સાથે એ પણ જણાવ્યું હતું કે આપણો જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો છે એ આ મહિનાના અંતમાં ખેડૂતોના ખાતામાં જે છે ફેબ્રુઆરીના અંતમાં ખેડૂતોના ખાતામાં રિલીઝ થઈ શકે છે સાથે સાથે વાત કરીએ તો આમાં ઈ કેવાયસી જરૂરી છે ઘણા બધા ખેડૂત મિત્રોની એ કોમેન્ટ હતી કે જરૂરી શા માટે જરૂરી છે ઈ કેવાયસી તો પીએમ કિસાન યોજના હેઠળ લાભ મેળવવા માટે ખેડૂતો ઈ કેવાયસી પ્રોસેસ પૂર્ણ કરવી પડશે જે સુનિશ્ચિત કરે છે કે નાણાકીય સહાય લાભાર્થીઓના તેમના આધાર લિંક્ડ બેંક ખાતામાં સીધી પહોંચે છે એટલે કે ઈ કેવાયસી દ્વારા સરકારને પણ ખબર પડે છે કે જે પણ લાભાર્થી છે એને જે આ રકમ છે 2000 રૂપિયાની એના જે છે જરૂરી જે ખાતું છે બેંક ખાતું એ સાચા બેંક ખાતામાં ને સાચા લાભાર્થીને આ રકમ મળે છે એ માટે આધાર લિંક કરાવવામાં આવે છે અને તમારા બેંક ખાતા સાથે પણ તમારું આધાર લિંક હોવું ખૂબ જ જરૂરી છે જેનાથી છેતરપિંડી અટકી શકે છે અગાઉ જે છે પીએમ મોદી 15 ઓક્ટોબર 2024ના રોજ યોજનાનો 18મો હપ્તો વહેંચ્યો હતો એટલે કે જે 15 ઓક્ટોબરના રોજ એટલે કે 5 ઓક્ટોબરના રોજ આપણો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો અને ખેડૂતોના ખાતામાં 15 ઓક્ટોબર સુધી બધા ખેડૂત ખાતામાં મોકલી દેવામાં આવ્યો હતો પીએમ કિસાન યોજના હેઠળ દર 4 મહિને 2000 રૂપિયાના 3 હપ્તા જે છે જાહેર કરવામાં આવે છે એટલે કે દર 4 મહિને નવો હપ્તો જાહેર કરવામાં આવે છે 2000 રૂપિયાનો ને ખેડૂતના ખાતામાં મોકલવામાં આવે છે એવા વર્ષની અંદર 3 હપ્તા જે છે જાહેર કરવામાં આવે છે અને ખેડૂતને વર્ષની અંદર 6000 રૂપિયાની વાર્ષિક આવક અહીંયા સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે હવે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો 2025ના ફેબ્રુઆરીમાં આવવાની શક્યતા છે એટલે કે જે આપણો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો છે હવે જે છે આ જે મહિનામાં આવવાની જે શક્યતા છે જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તરત જ તમારું ઈ કેવાયસી પૂર્ણ કરો એટલે કે આ યોજનાનો તમારે લાભ લેવો હોય તો તમારે ઈ કેવાયસી અહીંયા ખાસ પૂર્ણ કરવાનું રહેશે તમે ઈ કેવાયસી પૂર્ણ નહીં કરો લેન્ડ સેન્ડિંગ પૂર્ણ નહીં કરો આધાર બેંક અકાઉન્ટ સેન્ડિંગ પૂર્ણ નહીં કરો ડીબીટી પૂર્ણ નહીં કરો તો તમને આવનારા સમયના હપ્તાઓનો લાભ મળશે નહીં તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18મી જૂન 2024ના રોજ પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કર્યો હતો એટલે કે 18મી જૂને આપણો 17મો હપ્તો જાહેર થયો હતો આ હેઠળ 9.26 કરોડ ખેડૂતોના ખાતામાં 20,000 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી એટલે કે જે 17મા હપ્તામાં 20,000 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં આ રકમને ટ્રાન્સફર કરવામાં આવી હતી હવે જે ઘણા બધા મિત્રોની એ કોમેન્ટ હતી કે લાભાર્થી સ્ટેટસને કઈ રીતે ચેક કરવું તો લાભાર્થી સ્ટેટસ ચેક કરવા માટે જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તા માટે રાહ જોઈ રહ્યા છો અને તમે જાણવા માંગી રહ્યા છો કે આ વખતે હપ્તામાં તમને આ યોજનાનો લાભ મળશે કે નહીં તો તમારે સ્ટેટસ ચેક કરવું પડશે જેની પ્રક્રિયા નીચે મુજબ છે સૌથી પહેલાં તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે મેન વેબસાઇટ છે https://pmkisan.gov.in આ વેબસાઇટને ચાલુ કરવાની રહેશે ત્યાર પછી વેબસાઇટ ચાલુ કર્યા પછી
ત્યાં તમને એક ઓપ્શન જોવા મળશે નાવ યુઆર સ્ટેટસ. આ નાવ યુઅર સ્ટેટસના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાં તમારો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો છે અને ત્યાર પછી ત્યાં ગેટ ઓટીપીનો ઓપ્શન મળશે. તે ઓટીપી દાખલ કરીને તમારે તમારું સ્ટેટસ તમે ચેક કરી શકો છો. ત્યાં તમારું ઈ-કેવાયસી, લેન્ડ સાઇન અને આધાર બેંક એકાઉન્ટ સર્નિંગ સ્ટેટસ આ 3 યસ હશે તો તમને આવનારો હપ્તો 100% મળી રહેશે. હવે ઘણા બધા મિત્રોની એ પણ કોમેન્ટ આવતી હતી કે જો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં નવું ફોર્મ ભરવું હોય તો કયા અહીંયા ડોક્યુમેન્ટોની જરૂર પડશે. તો સૌથી પહેલાં તમારું લાગી જશે અહીંયા આધાર કાર્ડ. અહીંયા તમારું જે પણ લાભાર્થી હોય એનું આધાર કાર્ડ જોશે, સાથે સાથે બેંક પાસબુકની ઝેરોક્સ જોશે, સાથે સાથે જમીનના ઉતારા 7/12ના ઉતારા પણ અહીંયા તમારા લાગશે અને સાથે સાથે અહીંયા મોબાઈલ પણ તમારો લાગશે. અને આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર તમારે સાથે લઈને જવાનો રહેશે, જેથી કરીને તમારે ત્યાં એક ઓટીપીની પણ જરૂર પડશે. તમે તમારા ફોનમાંથી પણ ફોર્મ ભરી શકો છો. જ્યારે પણ આપણી જે સત્તાવાર વેબસાઇટ છે pmkisan.gov.in આ વેબસાઇટ ઉપર જશો ત્યાં તમને નવું ફાર્મર રજિસ્ટ્રેશનનું એક ઓપ્શન જોવા મળશે. ત્યાંથી તમે ફોર્મ પણ ભરી શકશો. તો આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.